ચિરાગભાઈ, બીજો એક એવો ક્વેશ્ચન છે કે માની લો કે હું ઇન્ફ્લુએન્સિંગ સ્ટાર્ટ કરું છું, તો અત્યારે સૌથી વધારે માસ કોઈ પણ માની લો કે વિડીયો લઉં છું કે અથવા કોઈ પણ ઇન્ફ્લુએન્સિંગ કરું છું, તો ટાર્ગેટ ઓલવેઝ છે યંગ ઓડિયન્સને કેવી રીતે કેટર કરવું મારે. તો એની માટે સર કેવી તમે એડવાઇસ આપી શકશો, હાઉ ટુ કેટર ધ યંગ ઓડિયન્સ? યંગ ઓડિયન્સ છે ને એ બહુ જ ચૂઝી હોય છે, એટલે એમ કોઈ હું સ્પેસિફિક એડવાઇસ દઉં તો એ વ્યાજબી નહીં રહે. ઇવન હું પણ સ્ટડી કરી રહ્યો છું રાઈટ નાઉ, સો એવી કોઈ સ્ટ્રોંગ એડવાઇસ હું ના આપી શકું. પણ એક વસ્તુ આમાં એડ કરવા માંગીશ કે ભાઈ ખાલી યંગ ઓડિયન્સ જ નહીં, પણ જે બીજા એજ ગ્રુપની ઓડિયન્સ છે ને એ પણ બહુ ક્રીમ પબ્લિક છે કે જેના માટેના સોલ્યુશન માર્કેટને દેવા છે. જેમ કે હમણાં જે અમારી પાસે એસ્ટ્રોટોકની ઇન્ક્વાયરી આવી હતી રાઈટ, તો એસ્ટ્રોટોકની અંદર એ લોકોની ડિમાન્ડ જ એવી હતી કે મને હાઈ એજ ગ્રુપ વાળા ક્રિએટર હોય ને એવા જોઈએ છે. એ લોકોને યંગ જોતા જ નહોતા અને એની ટાર્ગેટ ઓડિયન્સ યંગ નહોતી, એને જોતા હતા મેરિડ અને એમાંય 40 વર્ષ પ્લસના એજ વાળા. શું કામ? એને ખબર છે કે ભાઈ મારી જે ઓડિયન્સ છે ને 40 વર્ષ પ્લસ વાળી છે. શું કામ? એસ્ટ્રોટોક એવી કંપની છે કે જે મેટ્રિમોનિયલ ને લઈને જે પ્રિડિક્શન આવતા હોય એમાં બહુ સક્ષમ છે, અથવા તો એ બિલીવ કરે છે કે ભાઈ એ અમારી ટાર્ગેટ ઓડિયન્સ છે. કરેક્ટ. સો દે આર વેરી કોન્શિયસ કે ભાઈ એને હાયર એજ ગ્રુપ જ જોઈએ. યસ, કરેક્ટ.